એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે। આજે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરો રજૂઆત કરી રહ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે 19 જાન્યુઆરીના રોજ એસઆઈઆર અંતર્ગત ફોર્મ નંબર 7 હેઠળ મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી છે। આ મુદ્દે આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। લેખિત રજૂઆત કરી હતી। કોંગ્રેસે માંગ કરી છે કે એસઆઈઆરની સમગ્ર કામગીરી નિષ્પક્ષ રીતે જે પ્રકારે કરવામાં આવે, નિષ્પક્ષ સાથે આ કરવામાં આવે અને ગાંધીનગર જિલ્લામાં જે પ્રકારે અંદાજે 4000 જેટલા જે નામ છે તે યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાની વિગતો કોંગ્રેસે માંગી છે। કોંગ્રેસનું કહેવું એવું છે કે જે મતદારોના નામ યાદીમાંથી ઘટાડવામાં આવ્યા છે તેમના ઘરે જઈને જાતે તપાસ કરવામાં આવશે અને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ગાંધીનગરનો કોઈ પણ સાચો મતદાર મતદાનની વંચિત ન રહે અને કોઈનું નામ ગેરરીતે રદ ન થાય એ માટે રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમને સૂચના અનુસાર કલેક્ટર સાહેબને એસઆઈઆરની પ્રક્રિયા અંગે કલેક્ટર સાહેબને આવેદન આપવાનું છે। તો આજે સૌ ગાંધીનગરના કાર્યકરો અમારી એક જ માંગ છે કે જે ફોર્મ 7 છે એમાં છેલ્લી 18 તારીખ સુધી અમને જે માહિતી ઉમેદવારને ભરવાની હોય, મીન્સ કે મતદારને, એ માહિતી અમને જાતે ભરીને વાધા અરજી આલી છે એના સામે અમારે સખત વિરોધ છે। એ વિરોધ જે મત રદ ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આજે આવેદન આપવાના છીએ।